નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું હિરલ આપની સાથે. ગુજરાતના રાજકારણમાં સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્ય ચૂંટણી પંચ દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓનું સત્તાવાર ટાઈમટેબલ જાહેર કરી દેવામાં આવ્યું છે. આ સાથે જ આજથી સમગ્ર રાજ્યમાં ચૂંટણી આચારસંહિતા અમલી બની ગઈ છે. ગુજરાતમાં લાંબા સમયથી જેની પ્રતીક્ષા હતી તે પંચાયતોના ચૂંટણી જંગનું એલાન થઈ ચૂક્યું છે. રાજ્ય ચૂંટણી પંચે આજે સાંજે પ્રેસ કોન્ફરન્સ કરીને 34 જિલ્લા પંચાયતો અને 261 તાલુકા પંચાયતોનો ચૂંટણી કાર્યક્રમ જાહેર કર્યો છે. જાહેર થયેલા કાર્યક્રમ મુજબ 6 એપ્રિલથી ઉમેદવારો પોતાના ફોર્મ ભરી શકશે, જ્યારે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 11 એપ્રિલ નક્કી કરવામાં આવી છે. 26 એપ્રિલ 2026ના રોજ સમગ્ર રાજ્યમાં એક સાથે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ચૂંટણીના પરિણામો અને મત ગણતરી 28 એપ્રિલના રોજ થશે. આ જાહેરાતની સાથે જ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી જેવા રાજકીય પક્ષોમાં દોડધામ મચી ગઈ છે. અત્યાર સુધી જે સેન્સ પ્રક્રિયા અને આંતરિક બેઠકો ચાલતી હતી તેને હવે વધુ તેજ કરીને ઉમેદવારની ઝડપથી પસંદગી કરવામાં આવશે. હવે ગ્રામીણ વિસ્તારોમાં વિકાસના મુદ્દાઓ અને સ્થાનિક પ્રશ્નોને લઈને હવે રાજકીય પક્ષો પ્રચાર મેદાનમાં ઉતરશે. ત્યારે હવે 26 એપ્રિલનો દિવસ ગુજરાતના ગ્રામીણ રાજકારણ માટે નિર્ણાયક સાબિત થશે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, ગાંધીનગર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.